સરથાણા બેંક મેનેજર આપઘાત કેસમાં પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરી છે. રજની ગોયાણી, રોનક હિરપરાની, જિગ્નેશ જીયાણીની ધરપકડ કરાઈ હતી. 32 વર્ષીય અતુલ ભાલાળાએ આપઘાત કર્યો હતો, જેની સુસાઇડ નોટ પણ સામે આવી હતી. મૃતક અતુલ ભાલાળાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મહત્વપૂર્ણ છે કે જુગારના રૂપિયાની માથાભારે તત્વો દ્વારા પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપવામાં આવતો હતો. એક બેંકના મેનેજરે આપઘાત કરી લીધો હતો. બેંક કર્મચારીએ આપઘાત કરતા પહેલા આ અંગે સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં સરથાણા વિસ્તારના 3 માથાભારે શખ્સોના નામ પણ લખ્યા હતા. સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રાસ આપનાર ત્રણેય માથાભારે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત.